નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આજે એક જબરજસ્ત પ્રોડક્ટ તમારી સામે લઈને આવ્યો છું. ઘણા બધા દુકાનવાળાના દાંત ખાટા થઈ જવાના છે, કેમ કે અત્યાર સુધી છે ને મિત્રો, એ ખેડૂતોને ઓરિજિનલ આઈટમ સસ્તા ભાવે આપવા જ તૈયાર નહોતા. જો આ ચમચી લીધી છે અને મારી સામે જે આ પાવડર દેખાય છે ને તમને, આ છે માઇકોરાઇઝા. હવે આ મેં પોતે માથે રહીને કંપનીમાં બનાવેલ છે. આની સેલ્ફ લાઈફ છે ને એ 2 વર્ષની હોય. આની અંદર શું શું હોય ને, હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ, બાપા સીતારામ, અલખ ધણીની જય હો. મિત્રો, તમામ ધર્મના દેવી દેવતાઓને આપણે સાથે રાખી અને કામ શરૂ કરી છે. બરાબર, હું તમને આજે પ્રયોગ બતાવું. મિત્રો, વેમના નામે એવો વેમ ચાલે છે ને કે જેની કોઈ સીમા નથી. મિત્રો, આ જબરજસ્ત રાજા કહેવાય. પણ આ ખેતીથી હંમેશા એવડું મોંઘું બનાવવામાં આવ્યું ને, એવડું મોંઘું કરી નાખવામાં આવ્યું ને, અને ખેડૂતોને હંમેશા દીર્ઘામાં રાખ્યા. આ વાપરવું કે ઓલું વાપરવું, આ કંપનીનું વાપરવું કે ઓલા કંપનીનું વાપરવું. છેલ્લે સુધી ઓરિજિનલ પ્રોડક્ટ માર્કેટમાં સસ્તા ભાવે આવી જ નહીં. ખરેખર સરકારની જવાબદારી આવે કે ભાઈ માઇકોરાઇઝા બહુ જરૂરી છે. સરકારે એની ઉપર ભાવનો લગામ લગાવવો જોઈએ કે ભાઈ આ ખેડૂતો માટે બ્રહ્માસ્ત્ર છે. આ મેન વસ્તુ છે. આને સસ્તામાં સસ્તી ક્વોલિટીમાં વેચવું પડશે, નહીતર તમે ધંધો નહીં કરી શકો. આવા નિયમો બનાવવા જોઈએ. વિચાર કરો, માઇકોરાઇઝા ઓરિજિનલ 2000 રૂપિયાથી 1000 થી 2000 રૂપિયા વેચાય છે. અને એમાં કેવી પ્રશ્ન ચાલે છે ખબર છે? પાવડર ફોર્મમાં હોય તો હજી સારું છે મિત્રો, આજે દેખાય છે ને તમને, બરાબર. પણ જો દાણાદાર સ્વરૂપમાં હોય ને તો મિત્રો, આ ગલતફહેમીમાં ન રહેતા રિઝલ્ટ નહીં આવે. કારણ કે એની અંદર માઇકોરાઇઝા જીવિત રહી શકે જ નહીં. તમે ડીએપી નો દાણો આવડો જાડો હોય મિત્રો, વિચાર કરો, એની અંદર માઇકોરાઇઝા ફિટ કરે, કઈ રીતે શ્વાસ લે, કઈ રીતે જીવે, આવડી બધી ગલતફહેમી હાલે છે. રિઝલ્ટ કેમ આવે ખબર છે? એની અંદર હ્યુમિક ને ફુલવિક ને એમિનો એસિડ ને આ બધાના સ્પ્રે કરેલા હોય, થોડો કન્ટેન હોય. મિત્રો, એ તો સસ્તા છે. એના નામે કાળો કાળોબાર ચાલે છે. આપણે કોઈ કંપની વિરુદ્ધ નથી જવા માંગતા, આપણે કોઈ કંપની ખરાબ છે એવું કહેતા પણ નથી, કોઈ દુકાનવાળો ખરાબ છે એવું નથી કહેતા, બધા સારા જ છે. પણ યાર, સારી વસ્તુ તમે ખેડૂતને સમજાવો તો ખરા. અને આની આવડી કિંમત જ નથી. હું તમને છેલ્લે કિંમત કહીશ, તમને આશ્ચર્ય થશે. એનો ડોઝ પણ ખાલી 1 વીઘે 100 ગ્રામ જ છે. અને આની અંદર જે કઈ રામાયણ છે ને આઈપી ની છે. માઇકોરાઇઝા ઓરિજિનલ, એન્ડો અને એક્ટો આ 2 ભેગા થાય ને ત્યારે જ એનું કામ થાય. એક અડધા આપી દો તોય ન ચાલે. આની અંદર જોરદાર પીસીસ નાખવા પડે. એ એક્ટિવ ફોર્મમાં એને ખોરાક આપવો પડે. 2 વર્ષની લાઈફ સાયકલ હોય તો આને ખોરાક આપવો પડે. દાણાદાર સ્વરૂપમાં ક્યાંથી જીવે? હાલે છે લોલમ લોલ. બિચારો ખેડૂત ભણેલ નથી, એને ખબર નથી, લેબોરેટરી કરાવી શકતો નથી. ચાવા દો, જે કાંઈ છે એ કચરો ખેતીમાં. મિત્રો, આમને આમ પતી ગયા ખેડૂત. મને દુઃખ થાય. પણ એનીવે, મોડા તો મોડા. હું ઘણા દિવસ આની પાછળ હતો. કંપનીની માથે સાથે રહી અને આ વસ્તુ કમ્પ્લીટ હોલસેલ ભાવે, જે આખા ઇન્ડિયામાં દરેક કંપની પ્રોવાઈડ કરે છે, ખાલી લેબલ બહારનું બીજું લાગે. સમજો, આ ડબ્બો હોય તો આની અંદર પેકિંગ છે ને બીજી કંપનીને લાગે, અને ભાવ થઈ જાય 4 ગણા. ખેડૂતને છેલ્લે સુધી મહેનત ન પડે. એટલા માટે મારે આ વસ્તુ લઈ આવી પડી. હવે આ છે ને એ 1200 આઈપી. જો માઇકોરાઇઝા છે એ ઓછામાં ઓછું 1000 થી ઉપર હોવું જોઈએ તો જ રિઝલ્ટ આપશે. બીજું, આની સાથે સુક્રોઝ, એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો ગોળ, જે કાંઈ બેક્ટેરિયા કે ફંગસ હોય ને, જો માઇકોરાઇઝા એક ફંગસ છે, મિત્ર ફંગસ છે. તમે જે કાંઈ પણ ફોસ્ફરસ, ઝીંક, પોટાશ, જે કાંઈ પણ જમીનમાં પડ્યા છે એ બધા આડાવડા પડ્યા છે, એ કોઈ મૂવમેન્ટ નથી કરતા. એ બધાને ગોતી અને એના મૂળિયા સુધી લઈ આવવાનું કામ કરનાર હોય ને તો એ માઇકોરાઇઝા. એની પાછળ રાજા લાગે, એ જેવી તેવી ન હોય. પણ એવડું બધું મોંઘું હતું ને એટલે ખેડૂતો દિલ ખોલીને વાપરી નતા શકતા. જો અમે તો ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છીએ, બરાબર. આની કિંમત મૂળ શું છે, આ કેવી રીતે બને, એ તો ટેકનિકલ કેમિસ્ટ્રી આખી મને ખબર છે. એટલે કંપની સાથે મેં રિક્વેસ્ટ કરી, મેં કે જો તમે મને આ રીતે નહીં આપો આ ભાવમાં, તો હું મારી રીતે બનાવીશ અને પાવડર ફોર્મમાં વેચીશ. કંપની એગ્રી થઈ. આપણા વિડીયો જોયા કે ભાઈ આ ભાઈ જે કામ કરે છે એ નહીં નફો નહીં નુકસાન, ખેડૂતના હિત માટે. મેં તમામ બીજા રાજ ખોલેલા છે. મેં કીધું આ રાજ ક્યાં મોટી ચીજ છે, આ ખુલે એમ છે.
તો કંપની એગ્રી થઈ ગઈ અને કંપની એમ કીધું કઈ વાંધો નહીં, પણ અમે કંપનીની પેકિંગમાં નહીં આપીએ. મેં કઈ વાંધો નહીં, આ વસ્તુ કન્ટેન્ટ સેમ હશે, બહારનું સ્ટીકર છે એ નહીં આપી. મેં કહ્યું સ્ટીકર મારે નથી જોઈતું. સ્ટીકર હટાવ્યા મિત્રો અડધી કિંમત થઈ ગઈ. સમજો, માઇકોરાઇઝા અત્યારે 250 ગ્રામ આ પાવડર ફોર્મમાં 1200 આઈપી, આમ તો 3 થી 6000 સુધી આવે, પણ એની કિંમત બહુ જાજી થઈ જાય એટલે ખેડૂતને પરવડે નહીં. જો કે ડોઝ ઘટી જાય એનો, પણ 1200 આઈપી એટલે ધી બેસ્ટ કહેવાય. 1 ગ્રામની અંદર આટલા મોલિક્યુલ અંદર એડ કરેલા હોય, બરાબર સમજજો, ત્યારે એ માઇકોરાઇઝા કામ કરે. બીજું, આને તમારે ખાવા માટે આપવું પડે. આ જે ફંગસ છે એને ખાવા ખોરાક આપવો પડે 2 વર્ષનો. આને સિલિકોન સાથે મિક્સ કરવામાં આવે. સમજજો, સિલિકોન એટલે એની લાઈફ સાયકલ વધી જાય, બરાબર, અને સુક્રોઝ સાથે નાખેલા હોય એટલે આની લાઈફ સાયકલ વધી જાય અને આ જીવિત રહે. આ ફંગસ જમીન માટે રાજા છે. હવે આની કિંમત શું ખબર છે? ફક્ત 250 ગ્રામ 250 રૂપિયામાં. મિત્રો વિચાર કરો, તમારે કોઈ પણ દુકાને પૂછવાની છૂટ, એમાં લખેલું હશે 1200 આઈપી, બરાબર, માઇકોરાઇઝા વેમ, VAM આ લખેલું હશે, ઘણાને ખબર હશે. હવે આ જે છે ને એ માર્કેટની અંદર 250 ગ્રામના 250 રૂપિયા કોઈ પણ આપતું હોય, કોઈ પણ દુકાને લઈ લેવાની છૂટ. તો અહીંયા મારી પાસે યા કૈલાસ એગ્રોમાં આવવાની જરૂર નથી. આ ચોખ્ખી ને ચટ વાત. પણ નહીં આપે, કારણ કે એને આ આપે એમ જ નથી આટલા રૂપિયામાં. તમને ખબર છે, તમે તપાસ કરજો, બહુ મજા આવશે, ત્યારે તમને ખબર પડશે ગોવિંદ સર કે છે એ વાત કેટલી સાચી છે ને કેટલી દમદાર છે. ખાલી 250 ગ્રામ છે ને પાવડર ફોર્મમાં 1200 આઈપી, એ 850 થી 900 રૂપિયા આપશે. આપણી કિંમત કેટલી છે? 250 ગ્રામની 250 રૂપિયા, 1 ગ્રામનો 1 રૂપિયો. કારણ કે આપણે ખેડૂતોના હિત માટે ખર્ચ અડધો અને આવક ડબલ, એના માટેનો આ પ્રયાસ છે. હવે આને નાખવાનું કેવી રીતે? હું તો કહું છું મિત્રો, આટલી સસ્તી વસ્તુ છે અને સારી પ્રોડક્ટ છે, દર મહિને વાપરો ને. એમાં ભૂમિ ચાર્જર સાથે આને આપવામાં આવે. જો પર વીઘે તમારે 100 રૂપિયાનો જ ખર્ચો છે, એકરે 250 રૂપિયાનો જ ખર્ચો છે. માનવી હોય, કપાસ હોય, બાગાયત હોય, કોઈ પણ ખેતી કરતા હોય એના માટે માઇકોરાઇઝા અતિ આવશ્યક છે. તમે આને કોઈ પણ છાણિયા ખાતર સાથે મિક્સ કરીને ઉડાડી દો, માનવીની અંદર જોરદાર રિઝલ્ટ આવશે. માનવીની અંદર જો તમારે આપવું હોય મગફળીમાં, તો કમસે કમ 2 વખત આપવું પડશે, એક શરૂઆતમાં અને એક માલ ઉતારો એટલે કે 90 દિવસની થાય એના પહેલા 60 દિવસે આને આપવું જરૂરી છે, તો એનું રિઝલ્ટ દેખાશે. માનવીની અંદર 2 વખત આપવું જરૂરી છે, કપાસની અંદર 3 વખત આપવું જરૂરી છે, દાડમ હોય, બાગાયત ખેતી હોય, જામફળ હોય, સીતાફળ હોય, નારિયેળ હોય, એને દર મહિને માઇકોરાઇઝા આપવા પડશે. શું કામ હું તમને આ કહું છું? કારણ કે સસ્તી વસ્તુ છે, સારી છે. મિત્રો દિલ ખોલીને વાપરો. દરેક કિસાનને હું રિક્વેસ્ટ કરીશ કે આ તમે વાપરો. સૌથી નીચામાં નીચા લો પ્રાઇસમાં આપણે લઈ આવ્યા, હવે વાપરો. બાગાયત ખેત અમે તો શું કરી ખબર છે? આનો ડોઝ ડબલ કરી દઈ, કેમ કે આપણે તો રિઝલ્ટ લેવાનું છે. ફળ, ફૂલ, ફાલ દમદાર આવે એના માટે માઇકોરાઇઝા જેટલું આપો એટલું ઓછું, અને ચોમાસામાં જેટલું વધારે આપો ને એટલું આ ફંગસ ગ્રો કરશે જબરદસ્ત, બરાબર. એટલે દિલ ખોલીને વાપરવા વિનંતી. જો તમારી સામે હું પાણીમાં ડિઝોલ્વ કરી દઉં એટલે તમને ખબર પડે ખરેખર હોય છે કેવું. આ પાણી આપણે લીધું, બરાબર. હવે જો એકદમ વોટર સોલ્યુબલ છે, કોઈને ડ્રીપમાં ચડાવવું હોય તો ચડાવી શકે. અને આ મેં લીધી ચમચી, બરાબર છે. આ હું નાખું છું અંદર, દેખાય છે એ આ નાખ્યું મેં, બરાબર. હવે આને આપણે ચલાવશું. જો હજી મેં કઈ કર્યું જ નથી, છતાંય તમે જોઈ લ્યો, બરાબર. આખું ડિઝોલ્વ થઈ ગયું. બહુ ધ્યાનથી જોજો, મેં હજી ચમચી અંદર નાખી નથી હો, બરાબર. હવે આ હું ચમચીથી હલાવું છું. જેને ડ્રીપમાં ચલાવવું હોય, છૂટા પાણીમાં ચલાવવું હોય, ગમે ત્યાં ચલાવવું હોય, આ આખું રેડી દ્રાવણ થઈ ગયું. જો આ ઓરિજિનલ પ્રોડક્ટ છે, આ માઇકોરાઇઝા છે, 1200 આઈપી, આની અંદર આટલા પીસીસ ઉમેરેલા છે. રિઝલ્ટ આવે ને આવે, જવાબદારી મારી. શું કામ હું તમને કહું છું? કારણ કે આ પ્રોડક્ટ મેં માથે રહીને બનાવેલી છે. કેટલા પીસીસ નાખવા મને ખબર છે, કેવી રીતે રિઝલ્ટ આવે મને ખબર છે. આની અંદર બીજું કોઈ મિશ્રણ નથી, 2 જ વસ્તુ આવશે. એક સિલિકોન સાથે નાખેલું છે. સિલિકોન એટલા માટે કે એને જીવિત
ફંગસને જીવન ચક્ર માટે જરૂરી છે. અને બીજું સુક્રોઝ એટલે એનો ખોરાક. આ ફંગસનો ખોરાક આપણે આપી દીધો છે. 2 વર્ષનું આ લાઈફ પેકિંગ છે. જો પાઉચ છે ને એ બાજુમાં દેખાય છે ને એવું પાઉચ છે ને પેકિંગમાં આવશે. બરાબર, દિલ ખોલીને વાપરો મિત્રો. તમારે આ કોઈ પણ ફર્ટિલાઇઝર સાથે આપણી પ્રોડક્ટ છે, કોઈ પણ ફર્ટિલાઇઝર સાથે તમે આપી શકશો, કોઈ વાંધો નથી. બરાબર, પણ પેસ્ટિસાઇડ છે, ફંગીસાઇડ છે એની સાથે નહીં ચાલે, કારણ કે આ મિત્ર જીવાત છે, મિત્ર ફંગસ છે. દવા સાથે ચાલશે નહીં. જો આને ભૂમિ ચાર્જર સાથે આપવામાં આવે, પર એકરે 2 લીટર ભૂમિ ચાર્જર અને 250 ગ્રામ પાઉચ નાખી મિક્સ કરી કોઈ પણ પાકમાં તમે ચલાવી દો, દમદાર રિઝલ્ટ આવશે. આ હું ખાતરી સાથે અનુભવને આધારે કહું છું. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. બરાબર, ચલો આ હતી માઇકોરાઇઝાની અંદર ઘણા બધા રાસ છે, પણ મેં તમને ટૂંકમાં સમજાવી દીધું. વસ્તુ આ છે. બરાબર, બહુ જોરદાર રિઝલ્ટ છે અને ક્યાંય શંકાને સ્થાન છે નહીં. તમારે સેજે ચિંતા ન કરતા. અને આ 250 રૂપિયામાં 250 ગ્રામ ક્યાંય પણ મળતું હોય, જો મેં તમને ડોઝે કહી દીધો, ભાવે કહી દીધો, કેવું પાઉચ આવશે એ કહી દીધું. બરાબર, તમને ક્યાંય તમારી આજુબાજુમાંથી મળી જતું હોય, છૂટ છે. બરાબર, આપણને ક્યાં વાંધો છે? આપણને કોઈની સાથે ક્યાંય વાંધો નથી, પણ દમદાર રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય એમાં આપણે માનીએ છીએ. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ. આભાર.